વડોદરામાં રાખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં રાખડી વિતરણ કાર્યક્રમ યોજાયો। ભાજપ અને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રાખડી વિતરણ કરવામાં આવી। બહેનોને નિઃશુલ્ક રાખડીઓ આપવામાં આવી છે। 40,000 જેટલી રાખડીઓ વિતરણ કરાશે। અલગ અલગ 6 કેન્દ્રો ઊભા કરવામાં આવશે। ત્યારે રાખડી વિતરણ કાર્યક્રમનું વડોદરામાં આયોજન થયું। ભાજપ અને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રાખડી વિતરણ કરવામાં આવી। બહેનોને નિઃશુલ્ક રાખડીઓ આપવામાં આવી। 40,000 જેટલી રાખડીઓ વિતરણ કરવામાં આવશે। અલગ અલગ 6 કેન્દ્રો પર ઉભા કરવામાં આવશે। સમગ્ર ભારતમાં શ્રાવણ માસમાં વર્ષોની પનાદેગા પ્રમાણે રક્ષાબંધનનો કાર્યક્રમ બહેનો ઉજવે છે અને ભાઈઓને આશીર્વાદ આપે છે। એવું રક્ષા પવિત્ર દિવસ ચતુર્ભાઈ ભોળાભાઈ ટ્રસ્ટે ભારતીય જનતા અનુક્રમે અમારે મંડળના 200 બહેનોને દેવપોદા શહેરમાં જે કોઈ જેને રાખડી ફ્રી આપવાની છે 35,000 રાખડીઓ આ બહેનોને ફ્રી આપવાની છે। રક્ષાબંધન પૂરા તહેવાર નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી અને સાથે ચતુરભાઈ ખોડિયારભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રાખડી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાખડી 40,000 ઉપરાંત રાખડીનું વિતરણ થવાનું છે। આમાં 200 ઉપરાંત ભજન મંડળો એટલે 6 થી 7,000 સંખ્યા બહેનોની છે। તેની સાથે આજુબાજુ રહેતી બહેનો પણ આ રાખડી માટે એમને પણ રાખડીમાં આપવાના છે। અને આ રાખડીનું મૂલ્ય આખું અનેરું જ છે કે ભાઈ બહેનનો પ્રતિક પ્રેમ એકબીજા માટેનો। એ બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે અને આશીર્વચન આપે છે કે ભાઈની રક્ષા માટે, તેમજ ભાઈ બહેનની રક્ષા કરતો હોય છે અને ભાઈ એ દિવસે દાન ગિફ્ટ પેટે કઈ વસ્તુ આપી પોતે નિમિત્ત બને છે કે હું તારી સાથે જ છું, તારી રક્ષા કરીશ। અને બહેન જ્યારે એવું કહે છે કે ભાઈ હું તારી સાથે હું સદા માટે ઊભી છું અને એકબીજાની રક્ષાનો પવિત્ર તહેવાર એક નિખાલસ પ્રેમ છે। આ પ્રેમનું મહત્વ જ આખું શ્રાવણ મહિનામાં પૂનમનું છે। અને આ પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે। દરિયા કિનારે હોય કે મંદિરે જઈને એવો જૂની જનોઈ બદલી નવી ધારણ કરતા હોય છે અને દરિયા ખેડૂત ભાઈઓ એ દિવસે પોતાના બિઝનેસમાં દરિયા કિનારે દરિયાઈ માતાની પૂજા કરી અને એવું કહે છે કે અમારા દરિયા આજથી ખેડીએ, અમને કોઈ આફત ના આવે અને અમારી રક્ષા થાય એ રીતે તમને આજથી અમને મદદરૂપ થજો। અમે તમારા નામથી અમે જે આ બિઝનેસ